સુરત નવી સિવિલ હોસ્પિટલમાં હવે દર્દીઓને વધુ અદ્યતન આરોગ્ય સેવા મળશે, કારણ કે રોટરી ક્લબ ઓફ સુરત સીફેસ દ્વારા અત્યાધુનિક સોનોગ્રાફી મશીન ભેટ આપવામાં આવ્યું છે. જેનાથી ખાસ કરીને ગર્ભવતી અને જરૂરિયાતમંદ મહિલાઓને નિઃશુલ્ક અને વધુ અસરકારક સારવાર લાભ મળશે. રોટરી ક્લબ ઓફ સુરત સીફેસે ગ્લોબલ ગ્રાન્ટ હેઠળ નવી સિવિલ હોસ્પિટલને આધુનિક સોનોગ્રાફી મશીન અર્પણ કર્યું છે. અંદાજે 30 લાખના ખર્ચે ઉપલબ્ધ કરવામાં આવેલા આ મશીનમાં ટ્રાન્સ એબ્ડોમિનલ, ટ્રાન્સ વેજાઇનલ અને કલર ડોપલર્સ જેવી અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ છે. આથી હાઈ રિસ્ક પ્રેગ્નન્સી ધરાવતી મહિલાઓનું વધુ ચોકસાઈપૂર્વક નિદાન અને સારવાર શક્ય બનશે. ઉપરાંત એડલ્ટ ઇકો કાર્ડિયોગ્રાફીની સુવિધા પણ હવે હોસ્પિટલમાં જ મળશે. નમસ્કાર. આજે સુરત સિવિલ ખાતે ગાયનેક વિભાગમાં રોટરી ક્લબ ઓફ સુરત સી ફેસ દ્વારા એક ખૂબ જ સરસ દાન કરવામાં આવ્યું છે, જેમાં એમને સોનોગ્રાફી મશીન, હાઈ એન્ડ સોનોગ્રાફી મશીન અને એની સાથે પ્રેગ્નન્ટ પેશન્ટ્સનું ઇકો 2D ઇકો કાર્ડિયોગ્રાફી થઈ શકે, જેથી કરીને ફ્યુચરમાં પ્રેગ્નન્ટ પેશન્ટ્સને આ બિલ્ડિંગ છોડીને બીજી બિલ્ડિંગમાં ઇકો માટે નહીં જવું પડે. એટલે બંને વસ્તુ થશે, સોનોગ્રાફી થશે ને ઇકો થશે. એવા ગર્ભ મહિલાઓ માટે આ સરસ મજાનું મશીન આપ્યું છે, અને જે અહીંયા સ્ટેમ સેલમાં પહેલા માળે સિચ્યુએટેડ છે. અને અમે ખરેખર સી ફેસ રોટરી ક્લબ ઓફ સુરતના આભારી છે. નવી સુવિધાથી દર્દીઓને અન્ય હોસ્પિટલમાં ધક્કા ખાવાની જરૂર નથી અને હવે સરકારી હોસ્પિટલમાં જ ગુણવત્તાસભર સારવાર મળી શકશે.